અને અમારા ભાગવતમાં ભગવાન કપિલે તો મા દેવહૂતિને એમ કહ્યું છે, અત્રેવ નરક સ્વર્ગ ઇતિ માત પ્રચક્ષતે. માં અહીંયા જ સ્વર્ગ છે અને અહીંયા જ નરક છે. કરેલા કર્મ જ્યારે માણસ ભોગવવાના શરૂ કરે ને એના પરથી ખબર પડે કે આ સ્વર્ગમાં છે કે નરકમાં છે. કોઈ માણસ શરાબ પીતો હોય અને શરાબ પીતા 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 એને 15, 17, 20 વર્ષ થઈ જાય અને એની 2 કિડની ફેલ થઈ જાય, એટલે કાળજું ફેલ થઈ જાય, એટલે કે લીવર ફેલ થઈ જાય. પછી ડોક્ટર એમ કહે કે હવે 3-4 મહિનાથી વધારે નહીં જીવે અને એ ખાટલામાં માણસ પડ્યો હોય અને તડફડિયા મારતો હોય તો એ 3 મહિના જે જીવે એને સ્વર્ગમાં જીવો કહેવાય કે નરકમાં જીવો કહેવાય? હા, જવાબ તમે મને આપો સાહેબ. આ બધા વ્યસનો છે ને દૂરથી તો બહુ સારા લાગે. હા, શોખના બધા આપણે હાથમાં લઈ લઈએ ને આપણે હાથમાં લઈને પછી એવા મજા કરે, બાપુ મારી જુવાની છે ને લહેર કરીએ છે, કોઈ કહેવા વાળું હોય નહીં, કોઈનું માનતા હોઈએ નહીં. જે એટલે આ તો ખાલી ચર્ચા કરું છું. એ વ્યસન હાથમાં આવી ગયું, શોખથી આવે અને પછી એ ટેવ પડી જાય અને ટેવ પડી જાય અને પછી એક રોગ લઈને આવે જ્યારે એ વ્યસન, અને પછી એ રોગની દવા ન મળે અને પછી જેટલા સમય સુધી એ માણસ એ રોગમાં પછડાય એટલો સમય નથી લાગતું કે એ માણસ નરકમાં છે.